આ એવો માવઠાનો માર છે કે સૌ કોઈ પરેશાન છે। કદાચ સામાન્ય લોકોને અત્યારે આંશિક રાહત મળી હશે ગરમીથી, પરંતુ સૌથી વધારે ચિંતા એ જગતના તાત કહેવાતા ખેડૂતના માથે છે। ફરી એક વખતે કપાળે હાથ દઈને બેસવા માટે મજબૂર બન્યો છે, કારણ કે એનો ઊભો પાક અત્યારે નિષ્ફળ જશે એવી ભીતિ સેવાઈ રહી છે। અમરેલીના બાબરા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ વરસાદ સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે અને અહીંયા પણ એવી જ તારાજની તસવીરો સામે આવી છે। સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમરેલીના છે। અમરેલીના લાઠી પંથકમાં હોય કે બાબરા પંથકમાં, ખાંભા પંથકમાં તમામ જગ્યાએ વરસાદ વરસ્યો હતો અને આ કમોસમી વરસાદ એ નુકસાની લઈને આવ્યો છે, અપાર નુકસાની લઈને આવ્યો છે। તલ, મગ, બાજરી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો ક્યાંક કેરી ખરી પડતા 12 મહિનાની મહેનત એ ખેડૂતોની અત્યારે એના પર પાણી ફરી વળ્યું છે। અને પ્રતિક બાબરે આપણી સાથે જોડાયા છે। પ્રતિક, બાબરામાં અમરેલીના ઘણા બધા પંથકમાં આવો જ વરસાદ વરસ્યો છે, આવી જ નુકસાનીની તસવીરો જોવા મળી રહી છે। બાબરામાં કેવી હાલત? બાબરામાં સતત 1 કલાક જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં વરસાદ બંધ છે, પણ ખેડૂતોને નુકસાન ઘણી બધી મળી રહી છે। 1 કલાકમાં સમથિંગ 1.5 ઇંચ જેવો વરસાદ પણ વાવાઝોડા સ્વરૂપે વરસાદ વરસી ગયો અને ખેડૂતોને બહુ જ નુકસાન હોય અત્યારે હાલ દર્શાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર આપનો।